તો હેલો મિત્રો, કેમ છો? મજામાં મજામાં જ છે. તો આજે વરસાદનું વાતાવરણ છે એટલે અમારે એમ કે તલ હાકડી બનાવી છે. તો આપણે તલ શેકી લેવી બધા પેલા ફટાફટ, અને કેવી રીતથી હું તલ સાંકળી બનાવું છું તમારે જોયું હોય તો બના રહેજો આપણા વિડીયોમાં કે કેવી રીતથી તલ હાકડી બનાવી. તો આપણે આજે તલ પાક બનાવવો છે અને મને પણ બહુ તલ પાક શેરડીનો ખાવો થતો એટલે આપણે થોડોક બનાવવો છે એટલે બનાવી નાખીએ. તો તલ તો જો તમને અવાજ આવતો હોય તો કેવા તડ ફૂટે છે. તો આપણે તલ બધા શેકાય રેડી થઈ ગયા છે મસ્ત મજાના. તો આવા કાંક જો આપણે તલ એટલા શેકી લીધા છે. એમ કે આપણે ગળને એવું કાપવાનું છે એટલે આપણે ઘડીક ગેસ બંધ કરી દેવી અને પેલા તો ગળ કાપી લેવી. જો મસ્ત શેકાઈ નહીં થશે તો બના રહેજો એટલે તમને જોવા મળી જશે કે હું કેવી રીતથી તલ હાકડી બનાવું છું અને મને આવડે છે કે નહીં. તો કાંઈ પણ ભૂલ થતી હોય તો તમે છે ને કોમેન્ટ કરીને કહેજો કે બેન આવી રીતથી ન હોય અને આવી રીતથી બનાવવાની હોય એમ કહેજો જરીક, તો હું હાલો ફટાફટ તમને બતાવવું અને બનાવી નાખું. બના રહેજો. તો છે ને મિત્ર, આપણે ગળને કાપવો નથી, આપણે છે ને ભાંગી નાખવો છે. 10 કરીને ભાંગી નાખીએ. કાચને કાપીએ કરી તો બહુ વાર લાગે એટલે આપણે વાર નથી લગાડવાની, રાહ નથી જોવાની. જો આપણે બધા ગળ છે ને આવી રીતથી એમ કે શેકી નાખવો છે. એટલે આપણે ગળ લઈ લીધો છે. જો આપણે જરૂર પડે એ પ્રમાણે ગળ લઈ લેવાનો હોય. રેડી. હવે મને છે ને આ પીવું તેલ અંદી દે જાય, તેલ લઈ જાય. ખાણસની મદદથી થોડી ભાંગી લઉં. કેવી એમ કરે છે હાલે આવી રીતે. પણ આપણે હાણસી કરીને નોખા પાડી દેવી. લગભગ તો એવું લાગે છે કે આના તલનો 2 ભાગ કરવા પડશે. આટલો બધો તેલ આમાં હમાશે નહીં એવું લાગે છે. એક જરીક તેલ જેવી ટીપું પછી બમણી અપાઈ નહીં પીવું. આમાં છે ને બહુ તેલ ન નાખવાનું હોય, આમાં એક જરીક તેલ નાખવાનું હોય, ખાલી કેવા પૂરતું. તો આપણે તેલ મૂકી અને પાછો હાલો હવે ગળનું છે ને સાહણી લઈ લીધી. કેવી રીતે હું સાહણી લઉં છું તમે બન્યા રહીજો. જોકે પાણીમાં હોય ત્યાં બને તમે કોઈ દી બનાવી હોય છે. તલ આપણે શેકાને એકદમ ભાઈ ને એવા થઈ જશે કડકડા. આપણે હવે ગળ અને સાહણી જેવા મૂકી દીધું છે. ગળમાં છે ને થોડીક આપણે ભાંગી છે ને એટલે કણી રહી જશે એટલે થોડીક વાર નાખશે. નકર તો આમ સાકાયા કરીને કટકી કરીને તો હદ થઈ જાય પણ આમાં થોડીક વાર લાગશે. આપણે બધા ગેસની સિલિન્ડર ધીમી કરી નાખે, ગેસ ધીમો કરી નાખે. આપણે કઈ ધીમો કરતા નથી, આપણે ફૂલ હોય બધું આપણે ઉપર હોય. હવે તો પણ છે ને હલાવીને થાકી રહેશે અને ગળની સાહણી લેવામાં એવું છે. ન થાય નોથી પાકી એટલે મને સાહણી લેવા આવડે. હવે જો આપણે સાહણી પર આવી રીતથી આવી રહીશું ધીમે ધીમે. તો કેવી ખાંડ લેવાની હોય અને તમે કેટલી ખાંડ લો તો એ કહેજો. મસ્ત મજાની ખાંડ આવી દૂધની પડી ગઈ. આ લ્યો આમાં નાખવો નોન પછી બોલાવો.
નાખો નાખો આમ નીચે વેરાય છે નાખો 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 નાખી દો હાલો તો આપણે છે ને તલપાક બની અને રેડી કમ્પ્લીટ પણ થઈ ગયો છે ગેસ હમણાં બંધ કરવું કો ઘાસ ન વખાય તે પછી થાય ને તો આપણે તલપાક બની એકદમ મસ્ત મજાનો થઈ ગયો ને પાછી નથી બેસી પણ તો ઉલ્લી જાય તો હવે છે ને આપણે આને થાળીમાં નાખી દેવું આપણે આ બટકા પાડવા માટે તમને કેમ લાગે છે મિત્ર બટકા પડશે કે નહીં પડે મને તો એમ થાય લાડવા બનાવી નાખું બટકા પાડવા કરતા લાડવા કરી એટલે છોકરા ને ખાધા રાખે નાના નાના લાડવા બનાવી દે તો મસ્ત મિક્સર ગોળ ને બધું થઈ ગયું તો લાડવા કરવી નાખી નાની નાની લાડવી આપણે દુકાને લેવી જ નહીં એવી રીતે લાડવા કરી પછી નહીં બળે આ ફરી જશે ને બળ થોડો થોડો તો બેસી ગયા આવું ન બીજું આપણે પેલા શરૂઆત કરવાની હોય આમાં છે ને મિત્ર એટલે ખોટું નહીં કહેવું આમ ગળી થઈ છે સેજ સેજ ગળ ઓછો થયો એવું લાગે છે કા કેનું પછી આ ઠરી જાય ને એટલે ન વળે લાડી દે ટાઈટ એટલે હવે તો ખરા યાર ગરમ લાગે છે મને તો બહુ ઉખાડવું પડે સેજ ગળ ઓછો છે હાલ છે બહુ મજા આવે એવું બધું થોડું થોડું ઓલું ગમે ખરી નહીં તો લાડવા વળી જાય ના કર ન વળે એવું હોય મિત્ર કોમેન્ટ કરીને કીધો પહેલી વાર બનાવી છે એટલે શીખી અને ભેગી ભેગી તમને પણ શેર કરી હું તમને એક વાત કહું એવી વાત તો ન કહું પણ બધા મિત્ર વિશે તમને હોય સાંભળવા મળી જાય મેં છે ને નાની હતી ને એટલે આમ ના મારા પપ્પાને એના ધરી મને તલ હાકડા તેલ થી ને બહુ જ ભાવે તો પછી બધા પડામાં આવી ગયા પછી ઘણું બધું તેલ નાખ્યું એક વાઇટ ભરી તેલ નાખ્યું પછી તેલ નાખ્યું પછી તેલ ઊનું થઈ ગયું પછી વાઇટ ભરી ખાંડ નાખ્યું પછી એમાં હાર તલ પછી શેકા નતા ત્યારે કાચા ખબર ન પડે કે આમ શેકીને એવી રીતે બનાવાય તો પછી ભેગા ભેગા તલાઈ નાખી દીધા પછી તલ ઓછા પડ્યા તેલ ને એવું બહુ જાગું થઈ ગયું અને મોરસ ની એમ કે ગાંગડી થઈ ગઈ ઘણી એમ ભેગી રોંડો થઈ પછી પડામાં ગયા બહાર નીકળી જોયા કે કોઈ હાલી નથી આવતું ને કોઈ આવતું નથી ને તો ઉપરડામાં પછી દાટી દીધું કઈ ખબર પડી ગઈ શું ખાય એવું મને નથી તો આ વખત તો લાડવા બની ગયા છે મસ્ત મજાના નાના મોટા લાડવા વાળા પહેલી વાર બનાવ્યું છે અને આટલે જો ન પેલા ભૂકો ઠરી ગયો ને તે હવે જો અમારા છોકરા આવી ગયા ને ખાવા માંડ્યા છે બહુ મસ્ત મજાના આમ તો બહુ એકદમ મજા આવી લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઇબ કરી દીજો અને અમારા લાસ્ટ વિડિયો ને એમાં કમેન્ટ કરી નાખજો અને શેર પણ કરી નાખજો બધું નાખજો આ હો અને આ બી નિગાડું બ્લોગ તો ને એક કામ નાખજો આમાં પૈસા કમાવા તો મિત્ર આવે તો લાડવા વિનાશે બહુ મસ્ત મજાના અને હવે બધા મેંડાથી ખાવા તો તમારે ખાવા હોય તો આવજો પછી કઈ અને કીધું નતું અને કોમેન્ટ કરવાનું તો પાછું ભૂલતા જ નહીં કે આવી રીતે બનાવવાના હોય કે નહીં તો હવે અમે ખાઈ લેવી અને તમે પણ આલો ખાવા તો બધાની જય માતાજી જય રામાપીર મળીશું આવા નવા મિલિંદ નવા બ્લોગ થાય છે ત્યાં સુધી બધાની બાય ટાટા